ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં લઈએ લગભગ 250 ગ્રામ ભીંડા। એને સારી રીતે ધોઈ લઈએ। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ભીંડા પૂરા સૂકા હોવા જોઈએ, એટલે એને કપરાથી પોચા કરી લો અથવા થોડો સમય સુકાઈ જવા દો। આ સ્ટેપ બહુ જ જરૂરી છે। હવે ભીંડાને મધ્યમ સાઇઝમાં કાપી લો। હવે ગેસ પર કડાઈ મૂકી 2 થી 3 ચમચી તેલ નાખીએ। તેલ ગરમ થાય એટલે સીધા ભીંડા નાખી દઈએ। હવે આ સ્ટેપ ધ્યાનથી કરજો। ભીંડાને મીડિયમ ફ્લેમ પર 6 થી 7 મિનિટ સુધી સાતડો વચ્ચે વચ્ચે હલાવતા રહેજો, પણ વધારે નહીં। ધીમે ધીમે ભીંડા સોફ્ટ થશે અને એનું ચીપચીપાપણું ઓછું થઈ જશે। જ્યારે ભીંડા થોડા ક્રિસ્પી લાગે ત્યારે એને કાઢીને સાઈડમાં મૂકી દો। હવે એ જ કડાઈમાં થોડું વધુ તેલ નાખીએ। તેલ ગરમ થાય એટલે જીરું નાખીએ અને ચપટી હિંગ। હવે તેમાં બારીક કાપેલી 2 ડુંગળી નાખીએ અને એને સરસ ગોલ્ડે 1 ચમચી આદુ લસણ પેસ્ટ નાખીએ અને થોડું સાંતળીએ। હવે 2 બારીક કાપેલા ટમેટાં નાખીએ। હવે ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીએ અને વચ્ચે થોડું મીઠું નાખી દઈએ, એટલે ટમેટાં જલ્દી સોફ્ટ થશે। હવે મસાલા ઉમેરીએ। અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા, જીરું પાવડર। હવે બધું સરસ મિક્સ કરીને મસાલો તેલ છોડે ત્યાં સુધી કૂક કરીએ। હવે અહીં એક સિક્રેટ ટિપ, જો ગ્રેવી સ્મૂથ જોઈએ તો આ મસાલાને થોડું બ્લેન્ડ કરી શકો, પણ ઓપ્શનલ છે। હવે તેમાં પાણી ઉમેરો અને મીડિયમ થિકનેસની ગ્રેવી બનાવો। હવે ફ્રાય કરેલા ભીંડા તેમાં નાખો। હવે ધીમા ગેસ પર 4 થી 5 મિનિટ રાંધો, જેથી ભીંડામાં મસાલાનો ટેસ્ટ સરસ આવી જાય। અંતમાં થોડું ગરમ મસાલો અને કસૂરી મેથી હાથથી ક્રશ કરીને નાખો। ઉપરથી તાજું ધાણા। બસ તૈયાર છે મસ્ત નોન ચીપચીપા ટેસ્ટી ભીંડા મસાલા ગ્રેવી। હવે ગરમ રોટલી કે ફુલકા સાથે સર્વ કરો અને ખાઈને કહેજો, આવો ભીંડા તો પહેલાં ક્યારેય ના ખાધા। તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં લખજો ભીંડી